નમસ્કાર, જય ગૌ માતા। આજ 2 જુલાઈ 2024ના રોજ આ જોઈ શકીએ છીએ આપણે દેશી જુવારનું વાવેતર બિલકુલ હલકા પ્રકારની જમીનમાં આ જમીન સમતોલન પછીનું પ્રથમ વર્ષ અમે અત્યારે આમાં ઘનજીવામૃત નાખીને અત્યારે અમે જુવારનું વાવેતર કર્યું અને સરસ મજાનો ઉગાવો 2 અઠવાડિયામાં એને જોઈ શકીએ છીએ। એનો ગ્રોથ સરસ મજાનો આપણે જોઈ શકીએ છીએ। વરસાદી માહોલ વચ્ચે આજે અમે જ્યારે ખેતરનું પરિભ્રમણ નીકળ્યા અને જોવા મળે છે સરસ મજાની નિતાર શક્તિવાળી આ જમીન વચ્ચે આ જુવારનું વાવેતર યોગ્ય છે। ચોથા ચાસ પર 2 ફૂટે 2 તુવરના દાણા, જે દેશી તુવર જે દિવાળી પર પાકી જાય એ તુવર જુવાર સાથે જ આ તુવર પણ પાકી જાય એ રીતેનું આયોજન કર્યું છે। એટલે સહજીવી પાકમાં અમે અત્યારે આમાં જુવાર અને તુવર બનાવી છે। ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં 86-032 2.5 આ શેરડી ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં 2024ના વર્ષમાં રોપવામાં આવેલી આ શેરડી પુરાણ વિસ્તારમાં આ શેરડીની ઊંચાઈ 7 ફૂટ જેટલી જોઈ શકાય છે। આઈબડ, સિંગલ આઈબડ, એક આંખનો ટુકડો 2.5 વાવેતર 2 કિલો ગૌકૃપા અમૃતમથી કમ્પોસ્ટ થયેલું ગોબર પૂરવામાં આવેલું અને આ ટુકડાને રોપવામાં આવેલો। ત્યાર પછી 3 વાર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનું ડ્રિન્ચિંગ પાણી જોડે આપવામાં આવેલું। આ એનો સુંદર વિકાસ આપણે જોઈ શકીએ છીએ। દેશી માણી જુવાર, દેશી લાલ જુવાર નો પ્લોટ છે। બોર્ડર લાઈન પર ગલગોટા, પાણી નિકાલની વ્યવસ્થા। ડાંગર રોપણી માટેની આ જગ્યા। હાલ અગાઉના પાકમાં મગ હતા, મગ પાકીને પડેલા, એનું અત્યારે આચ્છાદન થઈ ગયું છે। બરાબર રોપણીનો સમય આવશે એટલે આ મગને લીલા પડવાશ તરીકે લઈ લેવામાં આવશે। આખા સમગ્ર ખેતરમાં મગ દેખાય છે, મગનું આચ્છાદન છે લીલા પડવાશ માટે। ડાંગરની રોપણી થાય ત્યાં સુધી જુવારના ખેતરની બાજુમાં નિતારનિક છે। આ રીતે પીવીસીના પાઇપ મૂકવામાં આવ્યા છે। રોગ જીવાતના નિયંત્રણ ફૂલ છોડ ગલગોટા નિતારનિક
બિલકુલ હલકા પ્રકારની જમીનમાં દેશી લાલ જુવારનું વાવેતર, હાડ મુરમવાળી હલકી જમીનમાં જુવારનું વાવેતર, પાકા ખડક હાડ મુરમના આ જમીન પર દેશી ગાયનું ગોબર સાથે આ લાલ માણી જુવારનું વાવેતર, સરસ મજાનો એનો ઉગાવો જોઈ શકાય છે. આજ રોજ તારીખ 2/7/2024 સંધ્યા ટાણે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ફાર્મ 2 દોધનવાડી, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા. સાગબારાના પર્વતીય વિસ્તારમાં બિલકુલ હલકી જમીન, જ્યાં હાડમુરમ અને હલકી જમીન હોય ત્યાં આ દેશી માણી લાલ જુવારનું વાવેતર થાય છે, જેનો ચારો એ ઘાસચારામાં ખૂબ પૌષ્ટિકતા ધરાવે છે અને એના દાણા એ માણસો માટે ખૂબ લોહ તત્વથી ભરપૂર હોય છે. એવી આ લાલ માણી જુવારનું વાવેતર પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર પર થઈ ચૂક્યું છે. દેશી જુવારનું વાવેતર સારી ફળદ્રુપ સમતલ જમીનમાં આ વાવેતર જોઈ શકાય છે. એનો ગ્રોથ પણ આપ જોઈ શકો છો. એક જ દિવસનું આ વાવેતર છે. લાલ માણી જુવારનું વાવેતર અને આ દેશી જુવારનું વાવેતર, પણ જમીનનો ફેર છે. મકાઈ, પ્રથમ વાવેતર મકાઈનું. એમાં એકવારની કરબડી ફરી ગઈ છે એટલે ઘાસનું પણ નિયંત્રણ છે. આ રીતે છે. એક મુઠ્ઠી ઘન જીવામૃત નાખીને એની અંદર દાણો વાવવામાં આવેલો. કોકણ ગીદા સાતપુડા વિસ્તારની દેશી ગાયો માટે આ ગૌકૃપા બંસી ગૌશાળાનું આ નેપિયર વેરાયટીનું ઘાસ
બંસી ગૌશાળા કર્ણાવતીથી મળેલું, જેનું રોપાણનું આ કટિંગ જોઈ શકાય છે. 10મી જૂને કટિંગ કરવામાં આવ્યું છે. આજે 2 જુલાઈએ આ એનો ફરી વાઢ જોઈ શકાય છે.